આજુવાળા ચાંદા છે ગરુ મહારાજના ગરુ સિવાય મેળ પડે એવું લાગતું. હજાર વાતો કરો ગરુ આપણે ગોમમાં બાપ જેવી બરોબર છે. ઓલા કોઈ કડા પહેરવા કોઈ હેમના કડા કોઈ દાગીના બીજા ખૂબ નહીં હોતા ગાડીઓ વિયાપી એની કોઈ જરૂર પડતી નથી. ગરુ તો જ્ઞાની હોવા જોઈએ ભલામણ, અજ્ઞાની તો ગરુ શું કરવાના. અરે ગોરા શાહ ફેરો આપરી માળા માળારો મણકો ફરે ગઢ ભીતર અને ફરતું હુઆ અજવાળા. હંમેશા બેહતા ઉઠતો ચાલતો પ્રભુના નામ રહેતો હોય, હરિભજનમાં રચો કચો રહેતો હોય, એનું કામ છે. જે સાગરમાં વસવટ ડૂબકી મારે અને બાપા હીરા હાથ આવે. બાકી કોઠે કોઠે પરશો ને તો શંકલા શેવાળા પોને પડે. હીરા બાપની હાથ આપવા મુસીબતની વાત છે. ઘણું કઠણ કામ છે. ભક્તિ કરવી ને ખૂબ ઓછું કામ છે. ઓમ હેલું છે પણ ભક્તિ થતી નથી. જય હો ભાઈ તમારી. વાહ ગુરુ મહારાજ, વાહ વાહ. આપે ખૂબ ભોગ ના આપો ગણે પરા. હા, જણે ભોગ આપ્યો મારો નાથ આપશે. અમે તો શું આશી તમને ગૌ માતા હાલ છે બધાને. અને ગાય છે ને આપણી માં હિન્દુ ધર્મની કેટલાથી 15 ટક્યું નકા આપણો આકાનો વેરાઈ જાય વાતો ખબર છે. એ પોનદાન છે ને બાન ચીજ કૂતરાને તમે રોટલો પાવો તો ખૂબ સારું છે. કૂતરાને પૂંછડા માથે બધું વજન આવે. તમે ધરપાડો લાવવામાં પૂંછડું કરે આડા આવણું ગમે તો આ બતાવું જાતું ધ્રાપે તો ભાઈ બાપથી ભૂખ જ નહીં કરે કોઈ દાડો. તો ગમે દુઃખ ના બાજી આડા આવણું આમ કરી નાખે ગોમમાં ના આપબાજી. આપણે ઘરે ના આવે મારી બહેનો હસબી જાદો કૂતરાની રોટી ખૂબ બાપબાજી આમ આડા આવણું પૂંછડા જ કરે. તમે ન નાખો તો આમ પૂંછડી કરે એટલે બહારનું દુઃખ આપણે ઘરે લાવે. તો કૂતરાને રોટલો ખૂબ નાખવાનો, ગૌ માતાને આપવાનો અને આપણે પણ જમવું પડે. આપણે ભૂખું ન રહેવા હો. પછી કીધું કે અબે મેરો મનવો આવે ખંડામાં ના જાણે નદી અને નાળા. રાતના હુતા એટલે ભ્રમ સુરતા મન ભટકબો કરે. આ સુરતા કોઈની ઠકાણે રહેતી નથી. આ મન માન વચિતર છે. એમ તેમ વસ્તુ નથી હાર્યા. તમે અહીંથી આપણે સપના અમદાવાદ જા અહીંયા ઘર વખરી કરીને બાપની મળ્યા, રોમા શોમા કર્યા. હવે બાપની હુતા ગરીબ આપણે ગરીબ હુતા નહીં મળ્યો એ કોણ એની થોડી ખબર પાડવી પડે ને. ભલા મળે આપણે ઘરે હુતા હતા અને સપનું ઠેઠ અમદાવાદ લાઈને ફર્યા પરાઈ હુતો એ કોણ અને એ મળ્યો એ કોણ. એટલે એક સમજાય બાપ ગુરુ મહારાજ ને ખબર. અમે તો હવે હાટા આગળ હાટડી શું કરે એમાં ગલ્લો છે નોચો પોન મસાલાનો મોટી મોટી દુકાનો બેઠી મારો બાપલિયા ભગમી છે ને કેવામાં આવે. આમાં પાસે એટલું જ્ઞાન ન હોય પણ આ તમારો આલલ છે એટલે થોડા માટું ખરખડાટ કરવાનો આઈડિયા પાટે પાટે બરોબર. હવે મેરો મને આવે ખંડામાં ન જાણે નદીયા નાળા. પલમાં ખંડ વખંડ બરાવે ન જાણે જોખરો ન દાળા. વગર ખંડમાં ફરીને આવારા. અરે ગોરા શાહ ફેરું આપરી માળા માળારો મણકો ફરે ગઢ ભીતર ફરતું વા અજવાળા. અરે ગોરા શાહ ફેરું હું આપરી માળા. પછી સત્રી સંગતમાં સદા જાઓ સત્રી સંગત અજવાળા. આ સત્સંગતમાં બેઠા અને સત્સંગત ને કેવરા ભલે રહ્યું હોય પણ એકલા હોય તો સત્સંગતની વાત કરવી એમ ખોટો ન કરવા. કોઈ ન બે જણા ભેળા કાસરા ના કોઈની હગાઈ ન તોડાવી બેઠા બેઠા. કોઈના ભોંડા ન કરવા, કોઈની ઝોપડી ન વખેરવી, કોઈના શેઢા ન ભાગવા. અમુક તો જલી માતાના શેઢા ભાજ કરે એનો પાર જ ના આવે. હાથમાં વળી માળા હોય. હું ધ્રોમની માળા પહેરો પણ તારા પાડોશી રીંગણ તારા ભગવાનને શું લેવા દેવા કોઈ ન હોય. સત્રી સંગતમાં સદા સુધરો સત્રી સંગત અજવાળા. સતગુરુ શરણામાં શીશ નમાવો કાંટો કર્મના દાળા. ગુરુ મહારાજના આગળ શીશ નમાવો ને તો કરોડો ગુના આપણે ભગવાન આગળ બધો જાતો કરે કે આ ભાઈ આપણે હટ કરો તો ભાઈ. પછી પગથા ડોકરા ચાચડી મેળ પડે એવું લાગતું. પગથા ડોકરા થશે મોસો પકડશે તો માળા પહેરશો. પછી અર્રાટા થાય માળા ના ફરે હો ભાઈ. ઉઠે તો બેઠે તો હાથા સમરો ઓમ વસન જ વાળા. ઓમ બધું મંત્ર જગતમાં ચોય છે એમાં બધા આખા મંત્ર બધા ઓમકારમાં આપ હમાઈ ગયા આવે. ઓમ વસન અજવાળા. દૂધો ગેદારી સત ગોરાદીને શરણે થોડી નીતિ રાખો મોતીઓ વાળા. અનીતિ કરો મત. અરે ગોરા શાહ ફેરું આપરી માળા માળારો મણકો ફરે ગઢ ભીતર અને ફરતું વા અજવાળા. રામનું નામ હા મફત છે, પ્રભુનું નામ શંકરનું મફત પણ લેવરાતું નથી. એક ભાઈ ત્યાં ડોહો બાપુ એટલે પોતાની ઉંમર પાકેલી કોઈ દાડો ભલું ન કર્યું મરવા પડ્યા. પોતે 4 દીકરા, દીકરાને વહુ આવે ઘરે વીઆપી મકાન બધી વાતની લે રહ્યું બાપુને. બાપુ શૈલેષ સ્થિતિમાં પડ્યા એટલે રામનું નામ કારણ તો લીધું કોરા ભોડા કર્યા હતા. તો છોકરા વિચાર કર્યો આપણો બાપો જતા રહેશે
અને બાપો નારગીમ જાય એવું લાગે છે. તો એકલા રોમનું નામ પોતાનું લેવરાવો તો થોડોક લે ને તો પારાગતિ થઈ જાય. કારે લીધું નથી, મહેરબાની કરી લે હું તો એટલે એક ભાઈએ વિચાર કર્યો એમ કરો શું આપણે રોમા જમાઈને બોલાવા દો એક દડો, અને રોમા જમાઈને હોમો ઊભો રાખો. એ ડોહાને જમાઈ હતો અને બાપુને પૂછો, બાપુ આ કોણ ઊભું છે હોમો? જો એમ કે ને રોમો જમાઈ તો રોમનું નામ આવડે તો બાપુની પારાગતિ થઈ જાય કે બરોબર છે. આ એક જણો જો તો બાપડો રોમો જમાઈ બાજરી બીજી વાળતો હોય દાંતડીઓ લઈ. રોમાજી કે આવો ભાઈ, પોતાને હાળો થતા આવો મારા હાળાજી, કે બાપુએ હટલી દીધી તમારે હારે કે રોમા જમાઈને બોલાવો મારે દર્શન કરવા દે. તો કે હેડો ભાઈ આવો, હું તો કંટાળ્યો હતો ખરેખર બાપુથી. તો આણે કીધું આવી ઘાસી ગયો હતો, પણ તો બાપુ હટલી દીધી આવવું જ પડશે ને. દાંતડું મેલ્યું એક બાપડે કોમથી ખોટી છો. આ રોમો જમાઈ અને હારે આયા, આવો રોમાજી આવો આયા. બાપુ આગળ કે ઉભા રહો, બાપુ તમારા દર્શન કરે, બાપુને બોલાવો. બાપુને શૈલી સ્તુતિ છે વાતની, અને બાપુને પ્રાણ પ્રતિષ્ઠા હવે જવાની તૈયારીઓ છે. હોમો ઉપર બાપુ કે હોમો ઉપર કોણ છે, શું નામ થાય એનું? બાપુ ઓયડો કર્યો આમ હાથનો એમ બોનથી હસમ. તો બાપુ કે મને તમે ગોડો ગણો છો? શું તમે ગણો છો? બધી મને ખબર છે, કાશડીનો મોટી હે કે કાશડીનો મોટી. પણ રોમો જમાઈ કીધું નહીં, રોમનું નામ ન લેતા આવડું કોઈ લેતા નથી, પણ ભૂલું નામ મહાન છે, એનો ઉદ્ધાર કરી લીધો જબરદસ્ત. પછી વાર મનખો મળવાનો નથી ને નથી. दिया उसको देता है कहे सुदामा विना दिए देतन 1,84,000 जो ने फरा ए बुद्धे बुद्धि पर काशिए वेदे भेदे विचार काया माया कारमी અને જાતો ન લાગે જોને વાર, જાતો ન લાગે વાર. વેદવાણી એમ બોલે કરોડ જગત ના કાજ ના આવે ભજન ની તોલે. આ શાખીમાં શું કીધું છે? સુદામાએ કીધું કે દિયા ઉસકો દેતે કહે સુદામા સંત, વિના દિયે દેતે 1,84,000 ફરંત. 1,84,000 ભટક છોપરા ને તો પૂન કર્યા વગર ભગવાન દેવાનો નથી ને નથી. પછી કીધું કે બુધે બુદ્ધિ પ્રકાશીએ વેદ ભેદ વિચાર કાયા માયા કારમી અને જાતો ન લાગે વાર, જાતો ન લાગે વાર. વેદવાણી એમ બોલે કરોડ જગતના કાદ ના આવે ભજન ની તોલે. ભજન ની તોલે કોઈ વસ્તુ આબાદી નથી. આ ગાવા ભજન નહીં કરું મહારાજ. આ માળા ફેરો ને એનું કીધું છે, આપતમાં માળા નથી ફેરતા, એ ભજન ની કમાણી ઈ કેવરાય ભજન. એટલે બખાડાઓ વાત નથી કરતો ના, આમ પૈસા કરતો થોડી વાત કરતો ઝડપ દેતો બોલી. હા બા બે વાત તો લાઈ કરવી પડે. ચેટલા છે ભજન અને ભોજન, આ બે વસ્તુ જગતમાં જોઈ છે. અને ભજનમાં અને ભોજનમાં ફેર આવે. તમે જમવા બેહો, એક તો ભોતા પડતી હોય રોટલામાં, બેનો એવી ઘડે અમુક એવી બધી એવી ન હોય, અમુક તેમાં કાળા દાગા પડતા ભમરા પડે રોટલામાં, એટલે મોઢામાં રોટલો ન થાય એમ. અને અમુક ને ભોતા પડે રોટીમાં, તમારે ન ખાવો તો રોટલો ખાવો એ સુગંધ ના આવે. ભજન એક તમારે ન વાપરવું હોય, કંટાળો આવતો, એક તમને એવું થાય કે ભજન ફેર બોલ્યા તો સારો હતો. ભજનમાં ભોજનમાં ફેર છે. જેનો ટુકડો એનો રોમ ઢુકડો. કોઈ ખવડાવીને ખાજો, કોઈ ખવડાવીને રાજી થાજો, ને કે ખાઈ ધ્રાપી અને પછી તો રાજી થાજો. કાંઈ આવશે ગોબડું એનો ઓઢ અન્ન ભાણ કે ભર્યા પછી મોદા કરે મન. એ કાંઈ આવશે ગુરુ મહારાજ એવું ગોબડું છે ને એને કોઈ ઓઢ ગુરુ લાગતો નથી. એક જ અનાજ લાગે, બીજું કોઈ લાગે નહીં. કાંઈ આવશે ગોબડું એનો ઓઢ અન્ન ભાણ કે ભર્યા પછી મોદા કરે મન. પછી એ ધ્રાપી પછી ભાષણનો પાડો ફેફુગાડા કરવા મળ્યો ભાઈ. પડ્યો ધજુમાં બોલાવે. ભૂખ હોય તો બાપા, ભૂખો તો ભક્તિ નથી થતી, સમજ્યા? રહેતું લસું પશું થાય એમ. તો વળી તમારે ભજન સંભળાવું બાઈ મીરાનું. ओ मीरा तो मीर की उसके हरुड करे, मीरा पिया जरा पियाला तो पिए परी मरे. ओ मीरा तो मीर की उसकी हरुड करे,
મીરા પિયા ઝેરના પિયાલા થું પીએ તો પરી મરે બધા બાઈ કે થારનો મારો નામ મીરો ઓલી કે મારો નામ મીરો નથી બધું નોમ નોમથી કો મીરો થવરાતો મીરો તો ઝેરના પિયાલા પિયા સપટે ઊંધડી દવા કો ખબર પડે ભૂકા ને હરી જાય